ગોત્રીમાં એમજીવીસીએલની ડીપી અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે અને તેના કારણે 2 લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. માર્ગ ઉપર ચક્કાજામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. આ વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઊભા કરે છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ તરફ જતા માર્ગ ઉપર આજે અચાનક એમજીવીસીએલની વીજ ડીપી ધરાશાયી થઈ ગઈ હતી. ડીપી રોડ ઉપર પડી જતા રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સાથે જ 2 લોકોને ઈજાઓ પણ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાએ વીજ સલામતી અને વીજ માળખાની જાળવણી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોએ જવાબદાર તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે નિયમિત નિરીક્ષણ તથા જાળવણી કરવાની માંગ કરી હતી. ઘટનાને લઈને એમજીવીસીએલ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડીપી ધરાશાયી થવાનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોઈ બેદરકારી તો નથી ને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.